વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે હું નીકળી ગઈ છું મારી ઓફિસ વાળા રસ્તે, અને મારા ડ્રેસિંગ પરથી તમને ખબર પડતી હશે કે આજે હું ક્યાંક લગ્નમાં જઈ રહી છું. એકચ્યુઅલીમાં મારી ઓફિસમાં મારા એક સર હતા, એમની દીકરીના લગ્ન છે, તો એમણે બધાને ઇન્વિટેશન મોકલ્યું છે. અને યશપાલ બિઝી હતા, સો હું ઓફિસ જાઉં છું. અને ઓફિસથી પછી હું બધા સાથે ભેગા થઈને અમે લોકો જવાના છીએ એમના લગ્નમાં, એમની દીકરીના. તો તમે લોકો પણ સ્ટે ટ્યુન રહો. આજે તમને ખબર પડશે મારી ઓફિસના લોકો. ફરીથી બધાને મળાઈશું. એકવાર અંકિતના ઘરનું વાસ્તુ હતું ત્યારે તો મળ્યા હતા, પણ ત્યારે વાસ્તામાં બિઝી હોય એટલે બહુ બધાને હું નથી મળાઈ શકી. આજે હું ટ્રાય કરીશ કે બધાને ફ્રેમમાં લઉં એક વાર તો લેટ્સ સી. ચલો સાથે રહો મારી. અને ફરીથી ઓફિસના રસ્તે જવામાં મને આમ નોસ્ટેલ્જિક ફીલ થઈ રહ્યું છે કે હું ડેલી જતી હતી અને કેટલા ટાઈમ પછી જઈ રહી છું. બટ યા બહુ જ સારી ફિલિંગ આવે છે. વંશુને મેં ઓલરેડી કહી રાખ્યું છે કે મમ્મા લગ્નમાં જવાની છે અને મમ્મા સાંજે આવવાની છે. તો અત્યારે વાગ્યા છે 11:30. હું જલ્દી પહોંચી જાઉં ઓફિસ અને પછી ત્યાંથી જઈશ. ચાલો. માય ઓફિસ બ્યુટીફુલ. આઈ એમ ધ એક્સ એમ્પ્લોય બાય ધ વે. ચલો ગાઈઝ, હવે હું મળવા જાઉં છું મારી બેસ્ટ ફ્રેન્ડને, જે હજી રિએક્શન્સ જોઈએ. એને નથી કીધું કે હું આવી છું. યસ ગાઈઝ, તો વૈશાલી વોન્ટ્સ ટુ સે સમથિંગ અબાઉટ મી. ચાલો કેમેરા એમની તરફ કરું છું. Hi, hello. હેલો. First of all, many congratulations. Thank you. Kavina, like your growth, your જ્યારે હું તારા બ્લોગ્સ જોઉં ને એટલે એટલું બધું ઇન્સ્પિરેશન મળે કે યાર તું આઈ મીન એ લેવલ પર પહોંચી ગઈ એમ. અને અહીંયા આઈ એમ કેવા મિસિંગ હતા યુ આપણે? અ લોટ. આઈ નો યાર. ઓફિસમાં એટલું બધું અમે લોકો સાથે રહ્યા છીએ ને. ઓફિસ માથે લીધી હતી, ખબર છે? Exactly. we were happy together, we બહુ would cry together. એટલે હું એવું કહી શકું કે મારે આખો પ્રેગ્નન્સી પીરિયડ છે ને, જે 9 months એ મેં કવિના સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે. કદાચ હું એવું કહી શકું કે મારો દીકરો જે કહાન છે ને, એમાં બી કવિનાના થોડા ગુણ આવશે 100%. એટલું સાથે રહ્યા છે ને, એટલી ગોસિપ્સ, આ તે બધું A to Z બધું જ. એટલી એકલી પડી ગઈ છું આમ સમટાઈમ્સ. ઓફિસ જસ્ટ આવું, ઘરે જોઉં, જગ્યા પર જમી લઉં, એટલે લાઈક પેલું લાઈવનેસ નથી રહી. રાઈટ. એટલે that I am missing you a lot. Again I am saying that please come back, Kavina, please. Bye. આપણે મળીશું. ઓકે, તો અહીંયા અમે નીકળી ગયા હતા એક જ ઇનોવામાં. અમે લોકો 7 જણ આવી રીતે. પાછળ અમે 3 બેઠા હતા, આગળ બીજા 2 સર અને આગળ સૌથી આગળ 1 સર. તો બધા પહોંચી ગયા. કાંકરિયા હતું એ ફંક્શન. કાંકરિયા જે એની અંદર બધા બેન્ક્વેટ હોલ્સ છે એમાં હતું. બધા ચાલીને જતા હતા. અને લુક, આ બધી રાઇડ્સ ક્યારેક નાના હતા ત્યારે બેઠેલા હોઈશું, કેમ કે અત્યારે તો ચાલુ છે કે નહીં ખબર નહીં. એમ કે વિન્ટર છે તો નહીં જ ચાલુ હોય, પણ સમર્સમાં હોય છે કે નહીં કંઈ આઈડિયા નથી. બહુ પહેલાં જતા હતા કાંકરિયા. તો બહુ જ સરસ હતું. વંશુ તો આવ્યો હોત તો એ ગાંડો જ થઈ જાત. અને આ હતો વેન્યુ. ગાઈઝ, બ્યુટીફુલ અરેન્જમેન્ટ. ચોરી જો કેટલી પ્યારી દેખાય છે. વિલ શો યુ ધ બ્રાઇડ એન્ડ ગ્રૂમ. મરાઠી વેડિંગ હતા અને સી બંને કેટલા સરસ લાગે છે. બ્રાઇડ અને ગ્રૂમને મળી આવ્યા, ફોટોસ પડાવી લીધા. એની પછી અમે લોકોએ બધાએ જમવાનું ચાલુ કર્યું. અને આ બધા મારા ઓફિસના કલીગ્સ છે. પછી લેવાનું ચાલુ કર્યું, સ્વીટથી ચાલુ કર્યું બધાએ જ. સો આ ભાઈને ખબર પડી કે હું વિડીયો લઉં છું તો એ થોડી વધારે વાર કરતા હતા. અને પછી બધા ખાય છે. જો આ બધા પણ સિનિયર છે, બધા જ સર. આ પણ સિનિયર સર છે. બહુ જ મજા આવી. અને બહુ ટાઈમે હું બધાને મળી, તો મને તો બહુ જ સારું લાગ્યું. ને બધા એકદમ વોર્મ વેલકમ આપ્યું મને.
sir wants to say something. Sir, please. ત્યાંથી લો તો થોડું દૂર. Sir, guys, દૂરથી આવે છે ને. so we all came here to attend the marriage ceremony of the daughter of one of our colleague, Mr. Himanshu S. Barbe. He's one of the most serving, क्या बोलेंगे उसको? Senior veteran. Most veteran Canadian. हिंदी आप सीधा बोलो. We came to attend the marriage ceremony of अरे our विराट सर senior. को बोलो, विराट सर को बोलो. मैं ચાલુ ગાડી में चढ़ गया. હા ચલો સર આપ હા, તમે બોલો તમે બોલો. ચાલો મેં તમે બોલશો તો વજન પડશે એનો વિડીયોમાં સબસ્ક્રાઇબર વધી જશે અવાજ આવશે. ફૂલ આવશે આઈફોન છે. સંજીવ શર્મા ઘટી જશે Hi friends, we have all come here to attend the marriage ceremony of our senior most colleague Himanshu Barve's daughter. Yes. We had a blast. It was a good ફૂડ good time that we got all together after a long time. Yes. A good reunion of all the colleagues together. We enjoyed our food. Now we are enjoying our ride back to the office. To the office. Right. Bye-bye. Bye. Thank you. Thank Bye. you. Bye. તો જો ઓફિસથી તો હું 4 વાગે ઘરે પાછી આવી ગઈ હતી. 4 વાગે ઘરે પાછી આવી ત્યાં મને સોસાયટીની જ બહાર પપ્પા વંશુને મૂકવા જતા હતા ટ્યુશનમાં, તો મને રસ્તામાં જ મળી ગયો. અધરવાઇઝ મેં કેટલા ટાઈમ પછી એને સવાર 9 વાગે સ્કૂલે ગયો ત્યારથી 5:30 સાંજે મને એ દેખાયો. એવી રીતે એને હું દેખાતી હતી જ્યારે હું ઓફિસ જતી હતી ત્યારે. આજે એવો દિવસ થઈ ગયો કે મને એવી રીતે દેખાયો. 9 થી 5 નહોતો દેખાયો એમ. તો આજે મને સમજાયું કે એ છોકરા ઉપર કેવું વીતતું હશે કે મમ્મા નથી ઘરે. આજે હું ઘરે આવીને એ મને ના દેખાયો તો મને એવું થઈ ગયું કે બાપ રે, વંશુ નથી. વંશુ વગર ઘર સાવ સૂનું હોય, ચૂપચાપ, કોઈ કંઈ બોલે જ નહીં, બધા પોતપોતાનામાં જ હોય. એ હોય તો બધાને બોલતા હસતા રાખે. સો એક બેબી ઘરમાં હોવાનું એ જ સૌથી મોટું પોઝિટિવ રીઝન છે કે બધા જોડાયેલા રહે અને બધા વાતો કરતા રહે એમ. કંઈક અવાજ આવતો રહે ઘરમાં. તો એવું હતું. અને પછી એ પપ્પા તો મૂકવા ગયા હતા અને વળતા પછી હું લેવા ગઈ 5:30 વાગે, કેમ કે ઓફકોર્સ રસ્તામાં મેં જોયું એટલે મેં એને બાય કરી દીધું દૂરથી અને કીધું હું આવીશ મૂકવા એમ, હું લેવા આવીશ લેવા. તો એ પછી રાહ જોવે, એને આપણે કીધું હોય એટલે એને ખબર જ હોય કે મમ્મા આવશે. તો હું ગઈ લેવા અને લઈને આવી. તો રસ્તામાં એને મેં ઓરિયો અપાઈ દીધું, મેંગો ડોલી અપાઈ દીધી. 2 દિવસથી રાત્રે ઊંઘમાં ઉઠીને રોવે છે કે મમ્મા મને ઓરિયો ખાવું છે, ઓરિયો ખાવું છે. રોજ ડેલી 2 દિવસથી એવું થાય છે એની જોડે. એટલે એના માઇન્ડમાં હશે. તો આઈ થોટ ચલો આજે તો અપાઈ દઉં. સવારમાં જ મને યશપાલે કીધું હતું કે આજે તો તું એને ટ્યુશન લેવા કે મૂકવા જાય ને તો એને પ્લીઝ એક ઓરિયો અપાઈ દેજે, એટલે એને કે શાંતિ થાય એમ. 2 દિવસથી યાદ કરે છે. તો આજે અપાઈ દીધું અને ઓરિયો તો એણે ખાધું છે કે 2 બિસ્કિટ જ ખાધા અને બાકી મૂકી દીધા, ના ખાધા. એનું પેટ ભરેલું હશે આઈ થિંક. અને મેંગો ડોલી પણ એક બાઈટ ખાઈને બહાર બધા છોકરાઓ રમતા હતા તો એનું મગજ ત્યાં હતું જ્યારથી એણે જોયા હતા. તો પછી એ જતો રહ્યો તરત રમવા માટે. તો મેંગો ડોલી હું ખાઈ ગઈ. એટલે આજે સો મચ ઓફ શુગર કન્ઝ્યુમ થઈ જ ગયું છે. લગ્નમાં ગયા હતા ત્યાં પણ બધું સ્વીટ ખાધું અને મેંગો ડોલી પણ ખાઈ દીધી. તો એણે આઈને જોયું કે મેંગો ડોલી નથી. તો એણે એક બે વાર કીધું ખરા કે મમ્મા મને અપાય, કેમ તું ખાઈ ગઈ, કેમ તું ખાઈ ગઈ. આઈ સાઈડ ચાલ હું અપાવવા લઈ જાઉં. તો શાંત થઈ ગયો. એટલે એવું હતું આજનું. અને હવે થઈ ગઈ છે સાંજ એટલે 6:45-7. અને હું બનાવવા જઈ રહી છું ડિનરમાં. એવું છે કે આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક, રોટલી અને ખીચડી. કેમ કે હું રાત્રે ખીચડી જ ખાઉં છું હમણાંથી. મને ખીચડી બહુ સારું લાગે છે, હલકું ખોરાક. અને જે એક ટાઈમ આપણે વીટ અવોઇડ કરી શકીએ એ કરીએ એમ, એ બાને. તો ચલો હું રસોઈ બનાવી લઉં, પછી મળું તમને બધાને. યે એમ ના કરાય બેટા, થોડુંક આમ ફીટ પકડવું પડે. ડેડીને જ આવડે. આમ 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 અહીંયા બેટા, આ રહ્યા ને બધા ઝાડવા. હા એમાં કન્ફ્યુઝ થઈ ગયો.
સોલિડ એની બાજુના કુંડામાં નાખ. બાજુમાં પોટ છે ને, હા એ તુલસી, એની બાજુમાં તુલસી, હા એ, હા એ. બસ હવે ડેડીને આપી દે. બસ હવે આપી દે, હવે આપી દે બેટા. અરે આ નીચે લૂસ બેટા, નીચે કર, નીચે. હા એમ. વાહ ભાઈ વાહ, હેલ્પ કરે છે ડેડીને.